સમાજની અંદર એક ઠપકો હું એક ટકોરું જરૂર આપું છું. અમુક દીકરીઓના મને હમણાં મેસેજ આવ્યા ને, હું બહુ ખુલ્લા મંચનો કલાકાર છે. હું કોઈ સમાજને જોઈને કોઈ રૂડું લગાડવા માટે કોઈને મંચ ઉપરથી બોલતો જ નથી. આ રક્ષાબંધન ગઈ ને, ખરેખર આ સમગ્ર સમાજને એક ઠપકો આપ 18 આલમ પછી હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ મારો અવાજ જેના જેના કાને જાતો હોય. આ સમાજની અંદર ઘણા બધા એવા ગંદા રિવાજો હાલે છે અને એમાંથી એક રિવાજ છે ને મારા કાળજા તોડી નાખ્યા છે. એક દીકરીનો મને મેસેજ આવ્યો ને કે ભાઈ તમે ભગત તરીકે આ ઘણા બધા વિડિયા બનાવો છો, પણ મારા ભાઈને મારે રાખડી બાંધવા જવું છે ને, મારો ઘરવાળો મને જવા નથી દેતો. બહુ અઘરી વાત કહેવાય. તમે તમારી મર્દાનગી ત્યાં તમે દેખાડો દીકરીની સામે. અરે મરદનું ફાડ્યું એને કહેવાય. કદાચ હારા બનાવીને વાંધો હોય ને, એ વહુનો હાથ પકડીને કહેવાય કે કાલનો દિવસ ઉગે તેથી દુશ્મની એવડી ને એવડી, પણ તારો ભાઈ છે એ રાખડીની વાત જોવે. હું ડેલી ઉભો રહીશ તો એને રાખડી બાંધતી આવ. આ સમાજની અંદર આ બહુ એવા કુરિવાજો કરી ગયા છે અને આને ખરેખર સમાજની અંદરથી દૂર કરવાની જરૂર છે. સાહિત્યની વાતો તો હું હજારો અહીંથી કરવાનો છે. મને જે બોલાવે હું કોઈ પણ આમંત્રણની અંદર પહોંચી શકું ત્યાં પહોંચી જ જાઉં, પણ હારે અમુક ઠપકાઈ આપું છું કે સમાજની અંદરથી આ અમુક આ જે વાતો છે ને એને ખરેખર દૂર કરવાની જરૂર છે.